નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જે છે એ ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમારે એક OTR નંબરની જે છે એ જરૂર પડે છે। તો હવે આ નવું OTR નંબર જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે અને OTR નંબર જનરેટ કરવો તમામ વિદ્યાર્થી મિત્રો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। જો OTR નંબર નહીં હોય તો તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટેનું ફોર્મ ફિલ કરી શકશો નહીં। તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરવાની છે કે તમે OTR નંબર જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અથવા તો કઈ રીતે જનરેટ કરી શકો છો અને આ OTR નંબર જે છે એ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મની અંદર નાખવાનો રહે છે। તો આજના વિડીયોની અંદર આપણે OTRની ઇન્ફોર્મેશન લઈશું અને ત્યારબાદ જે છે એ 1 થી 2 દિવસની અંદર જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જે છે ચોક્કસથી બનાવીશું। તો એના માટે જે છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો અને જો ચેનલ પર નવા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલ છે, ત્યાંથી જોઈન કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની જોઈન કરી તમામ ઇન્ફોર્મેશન જ્યાં તમને મળી રહેશે, ત્યાં તમને PDF અને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હશે તો ત્યાં તમને મળી રહેશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટેનું સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે છે એ સ્ટુડન્ટ OTR નંબરની તમારી રિક્વાયરમેન્ટ રહે છે। SC, ST, OBC વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ OTR નંબર કેવી રીતે મેળવવો એ આપણે માત્ર 5 મિનિટની અંદર જ જોવાના છીએ। આ વિડીયો જરૂરથી આખો જોજો જેથી તમારે કોઈ મિસ્ટેક ના થાય અને તમારી સ્કોલરશિપ માટે જે છે એ કોઈ પણ ક્વેરી ના રહી જાય। અમુક વિદ્યાર્થી મિત્રોને ફોર્મની અંદર ક્વેરી આવવાથી પણ જે છે એ સ્કોલરશિપ મળતી હોતી નથી। તો આપણે હવે બધી ડિટેલ જે છે એની ઇન્ફોર્મેશન લઈએ। તો સૌથી પહેલાં તમે જેવું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ફિલ કરવાનું શરૂ કરશો એ તમને રજિસ્ટ્રેશન ડિટેલ અને રજિસ્ટ્રેશનની ડિટેલની નીચે આ પ્રકારે એક ઓપ્શન જોવા મળશે કે સ્ટુડન્ટ OTR નંબર। તો અહીંયા તમારે તમારો સ્ટુડન્ટ OTR નંબર નાખવો ફરજિયાત છે। અહીંયા તમે ફૂદડી પણ જોઈ શકો છો। ફૂદડીનો મિનિંગ થાય છે કે તમારે આ જે છે બોક્સ ફિલ કરવું ફરજિયાત છે, આને તમે સ્કીપ કરી શકશો નહીં। તો હવે તમારે આ OTR નંબર જનરેટ કરવો હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે? તો સૌથી પહેલાં તમારે જે છે એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ આવું જઈ અને ગૂગલની અંદર સર્ચ કરવાનું રહે છે। જેવું તમે આ સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ તમને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે NSP જોવા મળી જશે। ત્યાં તમારે ક્લિક કરી અને એની ઓફિશિયલ વેબસાઇટ હોય ત્યાં પહોંચી જવાનું રહે છે। આ પ્રકારની જે છે એ વેબસાઇટ જે છે તમને જોવા મળી જશે અને અમુક વિદ્યાર્થી મિત્રોને ના મળતી હોય તો આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં જે છે પિન કરું છું અથવા ત્યાં મૂકું છું, ત્યાંથી તમે જરૂરથી જોઈન કરી લેજો અને આ તમારો OTR નંબર જે છે એ ડાઉનલોડ કરી લેજો। ત્યારબાદ અહીંયા તમને જે છે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અને ઇન્ટરફેસની અંદર જે છે એ આ પ્રકારનું જોવા મળશે સ્ટુડન્ટ, ઇન્સ્ટિટ્યુશન્સ, ઓફિસર્સ અને પબ્લિક। તો આપણે સ્ટુડન્ટ તરીકે લોગિન કરવા માંગીએ છીએ તો તમારે સ્ટુડન્ટ્સ જે છે ત્યાં ક્લિક કરી લેવાનું રહે છે। સૌથી પહેલાં NSP વેબસાઇટ પર જાઓ અને ત્યારબાદ સ્ટુડન્ટ લોગિન કરી લેવાનું રહે છે। જો વિડીયોમાં તમને એક્ઝેક્ટલી ખબર ના પડે તો તમે 2 થી 3 વાર રિપીટ કરીને જરૂરથી જોજો જેથી એક્ઝેક્ટલી તમે જે છે આ જનરેટ કરી શકો। ત્યાર પછી છે કે જેવું જનરેટ કરશો એટલે તમને આ પ્રકારનું નીચે ઇન્ટરફેસ જોવા મળી જશે કે લોગિન, રજિસ્ટર અને ચેન્જ મોબાઈલ નંબર। તો તમે પહેલી વાર જો આ રજિસ્ટર કરી રહ્યા હોય કેમ કે આ OTRનું જે છે હજુ ફર્સ્ટ ટાઈમ જ આવ્યું છે તો બધા વિદ્યાર્થી મિત્રોને આના માટે જે છે તે રજિસ્ટર કરવાનું રહે છે। તો અહીંયા રજિસ્ટરનું જે છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહે છે। જેવું તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે જોવા મળી જશે। રજિસ્ટર કરશો એટલે ત્યાં 4 ખાના તમને જોવા મળી જશે। સૌથી પહેલું છે ગાઈડલાઇન્સ, ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર, ત્યારબાદ KYC અને ત્યારબાદ ફિનિશ। તો આ ચારે બોક્સ જે છે તમારે ફિલ કરવાના રહે છે। ત્યારબાદ તમને OTR નંબર જે છે તે જનરેટ થઈ જશે। તો સૌથી પહેલાં એમને ગાઈડલાઇન્સ આપી છે તો તમારે આ ગાઈડલાઇન્સ બધી જ વાંચી ત્યાર પછી અહીંયા નીચે જે છે 2 ટીક જોવા મળી રહ્યા છે, તમારે એ બંને ટીક કરી અને આ નેક્સ્ટનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહે છે। આ ગાઈડલાઇન્સ તમે એકવાર વાંચી લેજો એટલે તમને કોઈ પણ ઇસ્યુ ના આવે અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ જે છે એક અલગ પેજ જે છે ઓપન થઈ જશે। એટલે તમારું જે ગાઈડલાઇન્સ વાળું છે અહીંયા એ રજિસ્ટર થઈ ગયું છે। ત્યારબાદ હવે સેકન્ડ પેજ જે છે કે રજિસ્ટર મોબાઈલ નંબર, તો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહે છે અને આ એવો મોબાઈલ નંબર નાખો જેથી તમે જે છે જ્યાં સુધી તમારી કોલેજ પૂર્ણ કરો ત્યાં સુધી આ નંબર સેમ રહેવો જોઈએ અને આની ઇન્ફોર્મેશન પણ તમારી જોડે રહેવો જોઈએ। આ નંબર જે છે એ ક્યાંક ખોવાઈ ના જવો જોઈએ, એ જરૂરથી ધ્યાન રાખજો અને તમારી પાસે જ આ નંબર રહેવો જોઈએ કેમ કે આગળના વર્ષમાં પણ તમારે આ જ નંબરથી જે છે એ લોગિન કરવાનું રહેશે। તો સૌથી પહેલાં તમારે જે છે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો રહે છે અને ગેટ OTP ઉપર ક્લિક કરી દેવાનું રહે છે। જેવું ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એન્ટર OTPનો ઓપ્શન મળી જશે। ત્યાં તમારે જે OTP આવ્યો હોય તે નાખી દેવાનો રહે છે
અને ઇમેજ કેપ્ચાની અંદર જે કેપ્ચા કોડ અહીં આપેલો છે એ સેમ ટુ સેમ અહીંયા નીચે લખી દેવાનું રહે છે અને ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહે છે. એટલે તમારું સેકન્ડ સ્ટેપ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તમારું મોબાઈલ રજિસ્ટ્રેશનનું છે તે તમે અહીં જોઈ શકો છો કે એ ડિટેલ પણ બિલ કરેલી છે કે મોબાઈલ નંબર, અહીંયા એન્ટર ઓટીપી અને અહીંયા કેપ્ચા કોડ, અને ત્યારબાદ વેરીફાઈ કરશો એટલે તમારું જે છે સેકન્ડ સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ જશે. જેવું સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થાય ત્યારબાદ તમને થર્ડ ઓપ્શન જે છે કે ઈ કેવાયસી, તો ઈ કેવાયસી જે છે એ ઓપન થઈ જશે. તો ત્યાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે કે આઈ હેવ આધાર, તમારી જોડે આધાર કાર્ડ છે એવું એ તમારે બતાવવાનું છે. અને આધાર કાર્ડ જે છે એ બેંક સાથે લિંક હોવું જોઈએ, જેથી તમને જે છે એ ચોક્કસપણે સ્કોલરશિપ તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય. ત્યારબાદ તમારે અહીં આધાર નંબર નાખવાનો રહે છે અને ગેટ ઓટીપી કરશો એટલે તમારા આધાર નંબર સાથે જે નંબર લિંક હોય એ નંબર ઉપર તમને એક ઓટીપી આવશે, જે તમારે અહીંયા એન્ટર ઓટીપીની અંદર નાખવાનો રહે છે. અને ત્યારબાદ જે છે એ વેરીફાઈ ઓપ્શન ઉપર ક્લિક કરી અને વેરીફાઈ કરી દેવાનું રહે છે, જેથી તમારું આધાર કાર્ડ જે છે ઈ કેવાયસી જે છે એ પણ થઈ જશે. તો ચોક્કસપણે ધ્યાન રાખો કે એ આધાર નંબર એક્ઝેક્ટ નાખો અને જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજીસ્ટર હોય એની અંદર તમને ઓટીપી એની અંદર મળવાપાત્ર રહે છે. ત્યાર પછી અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે જે છે ઈ કેવાયસી થઈ જશે. આવી રીતે તમારે આધાર નંબર અને ઓટીપી નાખી દેવાનું રહે છે અને ત્યારબાદ વેરીફાઈ કરી દેવાનું રહે છે. આ પ્રોસેસ પૂર્ણ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે જે છે ઓપન થઈ જશે. તમારી પાસેથી અહીંયા કન્સન્ટ માગી રહ્યા છે કે તમે આના માટે એગ્રી કરો છો, એ પ્રકારનું અહીંયા તમને ઓપ્શન જોવા મળી જશે. તો આની અંદર સિમ્પલી તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું રહે છે. એકવાર વાંચી લેવું જેથી તમને કોઈ કન્ફ્યુઝન ન રહે, અને ત્યારબાદ જે છે એ આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું જે છે તે રહે છે. જેવું આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે ઓપન થઈ જશે, જેની અંદર જે છે તમારું નામ, અહીંયા તમારો આધાર નંબર, મેલ ફિમેલ નંબર, ત્યારબાદ તમારો ફોટો પણ જે છે અહીંયા જે આધાર કાર્ડમાં હશે તે આવી જશે અને ડેટ ઓફ બર્થ, તમારું એડ્રેસ બધું જ જે છે તમને જોવા મળી જશે. અને આવું એક ઓપ્શન મળશે કે એનપીસીઆઈ સક્સેસ, યોર બેંક અકાઉન્ટ ઇઝ સીડેડ વિથ આધાર કાર્ડ ઓન એનપીસીઆઈ મેપર, મીન્સ તમારું આધાર કાર્ડ છે બેંક સાથે લિંક છે એવું અહીંયા દર્શાવી રહ્યા છે. ત્યારબાદ જે છે તમે આ અહીંયા ટાઈમર હશે, આ જે છે 4 થી 5 સેકન્ડની અંદર જે છે આ જતું રહેશે અને પછી તમારી સામે એક ઇન્ટરફેસ જે છે આ પ્રકારનો ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે અહીંયા 2 થી 3 ડિટેલ જે છે નાખવાની રહે છે. સૌથી પહેલાં તમારે એન્ટર ડિટેલ્સ, આ બધી ડિટેલ્સ જે છે એ ઓટોમેટિક આવી જશે, પરંતુ અહીંયા તમારે એન્ટર ડિટેલ્સની અંદર મધરનું નામ, ફાધરનું નામ અને ઈમેલ આઈડી નાખી દેવાની રહે છે અને તમારે આને સબમિટ કરી દેવાનું રહે છે. ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે એક રજિસ્ટર નંબર જોવા મળશે. આ રજિસ્ટર નંબર જે છે એ ઓટીઆર નંબર નથી, પરંતુ આ રજિસ્ટર નંબર છે. હજુ આગળ પ્રોસેસ કરવાની રહે છે જેથી તમને ઓટીઆર નંબર મળશે. તો હવે આગળ શું પ્રોસેસ કરવાની રહે છે, તો અહીંયા તમારે પહેલાં જે રજિસ્ટર નંબર હોય એ ક્યાંક લખી લેવાનો રહે છે અને ત્યારબાદ જે છે આ 2 એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહે છે. એનએસપી ઓટીઆર જે તમને ગૂગલની અંદર જે છે એ મળી રહેશે, પ્લે સ્ટોર છે એની અંદર મળી રહેશે. અને બીજી એપ્લિકેશન જે છે એ છે આધાર ફેસ આરડી. આ ઓલરેડી અમુક નામાં તો હશે જ, કેમ કે જ્યારે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાયું ત્યારે પણ આની જરૂર પડી હતી. આ માટે જે છે આને તમારું ફેસ સ્કેન કરવા માટે જે છે આનો ઉપયોગ થાય છે. તો આ બંને એપ્લિકેશન જે છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની રહે છે, એનએસપી ઓટીઆર અને આધાર ફેસ આરડી. ત્યારબાદ જે છે એનએસપી વાળી જે વેબસાઇટ છે એ તમારે ઓપન કરી લેવાની રહે છે અને ત્યારબાદ જે છે ઈ કેવાયસી ટુ કમ્પ્લીટ ઈ કેવાયસી પ્લીઝ લોગિન વિથ યોર ટેમ્પરરી રેફરન્સ નંબર, જે રજિસ્ટર નંબર હમણાં આપણે જોયો જે રેફરન્સ નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનું રહે છે અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમે જે મોબાઈલ નંબરથી રજિસ્ટર કર્યું છે ત્યાં તમને જે છે એક ઓટીપી આવી જશે, જે તમારે અહીંયા એન્ટર કરવાનું રહે છે અને તમારે આની અંદર લોગિન ઉપર ક્લિક કરવાનું રહે છે. લોગિનનો ઓપ્શન તમને જે છે એ એનએસપી વેબસાઇટ ઉપર જોવા મળી જશે. જેવો ઓટીપી આવે અને એને સબમિટ કરી અને નેક્સ્ટ કરવાનું રહે છે. ઓટીપી એ નાખી દેવાનું, પછી નેક્સ્ટ જે છે એ કરી દેવાનું રહે છે. ત્યારબાદ તમારી બધી જ ડિટેલ જે છે એ તમને અહીંયા જો પ્રોફાઇલ ડિટેલ્સની અંદર છે બધી જ ડિટેલ જે છે જોવા મળી જશે. ઈ કેવાયસી ફેસ ઓથ જે છે એ નોટ વેરીફાઈડ બતાવે છે, તો આના માટે જે છે પ્રોસેસ ફોર ફેસ ઓથેન્ટિકેશન, આ પ્રોસેસ ઉપર ક્લિક કરી અહીંયા ક્લિક કરી અને તમારે આગળની પ્રોસેસ જે છે કરવાની રહે છે. ત્યારબાદ તમને એક કન્સર્ન પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તમારે જે છે સિમ્પલી આની અંદર કંઈ જ નથી કરવાનું, જે લાસ્ટમાં જે આઈ એગ્રી હોય ત્યાં ક્લિક કરી દેવાનું રહે છે. ત્યારબાદ જે છે આ પ્રકારનું ઇન્ટરફેસ જ્યારે આપણે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કર્યું ત્યારે જે ફેસ આવતો હતો આ પ્રકારનો
અને તેની અંદર આંખો પટપટાવવાની હતી એવી રીતે આંખો પટપટાવશે એટલે તમારો ફેસ જે છે કેપ્ચર થઈ જશે અને બધી જ બાજુ આવી રીતે ગ્રીન ટીક થઈ જશે, જેથી તમારું જે છે ફેસ ઓથેન્ટિકેશન જે છે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો એ તમારે અહીંયા પ્રોસીડથી જઈ અને તમારો ફેસ સ્કેન કરી અને આની અંદર અપલોડ કરવાનો રહે છે. જો તમે ફેસ અપલોડ કરશો એટલે તમારું પ્રોફાઇલ જે છે કમ્પ્લીટ થઈ જશે અને તમને OTR નંબર જે છે એ જનરેટ થઈ જશે. તો જે OTR નંબર જે છે એ આવી રીતે તમને બતાવવામાં આવશે કે યુ હેવ સક્સેસફુલી ફિલ્ડ ધ ફોર્મ એન્ડ યોર OTR નંબર ઇઝ, અહીંયા OTR નંબર જે છે તમને જોવા મળી જશે અને તમારો OTR નંબર જે છે એ તમારે જે આપણે વાત કરી હતી કે તમારો ફોર્મમાં નાખવાનું છે તે તમારે નાખી દેવાનું રહે છે. અને આની સાથે સાથે તમને જે છે એ આવી રીતે SMS ની અંદર પણ તમારો OTR નંબર છે અહીંયા જોવા મળી જશે, તમે ત્યાંથી પણ લઈ શકો છો. અને જો NSPની વેબસાઇટ હશે તો NSPની વેબસાઇટ દ્વારા પણ તમને જે છે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ફિલ કરી રહ્યા છે તો એમને જે છે NSP પોર્ટલ દ્વારા પણ આવી રીતે મેસેજ કરવામાં આવશે અને તમારે જે છે સૌથી પહેલાં આપણે જે વાત કરી હતી ત્યાંના અહીંયા જે OTR નંબર છે ત્યાં તમે ફિલ કરી અને આગળની પ્રોસેસ જે છે એ કરી શકો છો. તો આ પ્રોસેસ કરવા માટે જે છે તમારે OTR નંબર જનરેટ કરવો જરૂરી છે. તો વિડીયોને 2 થી 3 વાર જોઈ અને એક્ઝેક્ટ ફોર્મ જે છે ફિલ કરજો, જેથી OTR નંબર એક્ઝેક્ટલી જનરેટ થાય અને તમને સ્કોલરશિપ આવવામાં કોઈ પણ ઇસ્યુ જે છે એ ના થાય. અને સ્કોલરશિપનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આવી જશે કે તમારે ફોર્મ કઈ રીતે ફિલ કરવું. તો એના માટે પણ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.